ચા ને મસ્કા બન વેચીને 6 આઉટલેટથી 600 કરોડનું બિઝનેસ કર્યું. માની લો કે કોઈની પાસે સરપ્લસ પૈસા પડ્યા છે, 20-25 લાખ રૂપિયા પડ્યા છે, તો એને શું કરવું જોઈએ? ભાઈ પોતાની બ્રાન્ડ ઊભી કરવી જોઈએ કે કોઈ સારી એવી ફ્રેન્ચાઇઝી ગોતીને એમાં ઇન્વેસ્ટ કરવું? ઇટ ઇઝ નોટ ઇઝી એક આઉટલેટ ખોલવું, એક રેસ્ટોરન્ટ ખોલવું. આપણે લાપિનોઝ પિઝાના ઓર્ડર્સની વાત કરીએ તો વી કેટર ટુ મોર દેન 25 લાખ પિઝાસ. તમે પિઝા વર્ડ સર્ચ કરો ને તો એમાં 33% ઓર્ડર્સ વી આર ડિલિવરિંગ એઝ લાપિનોઝ ઇન ગુજરાત. એટલે 220 આઉટલેટ છે અમારા ગુજરાત. તો ગુજરાતની વાત કરીએ તો સૌથી વધારે પિઝા કયા શહેરના લોકો ખાય છે? અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ એન્ડ મહેસાણા. તમારા મેનુની અંદર સૌથી વધારે ગમતું હોય યંગસ્ટર્સને એ કયા કયા પિઝા છે? ચીઝી 7 લાપિનોઝની આન બાન શાન છે. લોકો ઘણા બધા એવા આઉટલેટ હોય છે કે ઘણી બધી બ્રાન્ડ એવી હોય છે કે જે બંધ થાય છે કે લોસ કરે છે, તો તમને એનું શું રીઝન લાગે? મારા ઘણા બધા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સને પણ કહું છું, ફૂડ ઇન્ડસ્ટ્રીનું ક્લિયર ડેફિનેશન ROIનું ફૂલ ફોર્મ છે ને રિટર્ન ઓન ઇન્વોલ્વમેન્ટ છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નથી. ફૂડ બિઝનેસ કરનાર છે ને કસ્ટમર રિવ્યુથી ઘણી પર ડરતો હોય છે, તો તમને કેવા એક્સપિરિયન્સ થાય છે? તમે કંઈક કિસ્સા શેર કરો મારી. ન્યૂ યરનું ટાઈમ હતું, 31 ડિસેમ્બર, અમે સોલ્ડ આઉટ હતા. તો એક કસ્ટમર આવ્યા, ન્યૂ યરના મૂડમાં હતા, એ અમારા ત્યાં આવ્યા, એમને મારા આઉટલેટનું કમ્પ્યુટર ઉઠાવ્યું. તમને મળેલી સૌથી ખરાબ બિઝનેસ એડવાઇસ કઈ છે? તારા વ્યક્તિએ કીધું હતું કે ચિંતા ના કરીશ, એની મેથે થઈ જશે. એની મેથે નથી થતું, કરવું પડશે, એને સુધારવું પડશે, એને લાઈન પર લાવવું પડશે. કેમ છો મિત્રો? ધ પોઝિટિવ બાજુ શોના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજનો એપિસોડ ખૂબ જ ખાસ રહેવાનો છે. જો તમારે ફૂડનો બિઝનેસ કરવો છે, પિઝાનો બિઝનેસ કરવો છે, ફ્રેન્કીનો બિઝનેસ કરવો છે કે કેફે કરવો છે, તો આપણી સાથે જે પર્સનાલિટી છે એ ગુજરાતના ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું નામ, ચિરાયુ અગ્રવાલ. સ્વાગત છે તમારું. થેન્ક યુ સર. મિત્રો, ચિરાયુનો પરિચય આમ તો આપવો પડે નહીં. લાપિનોઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી એટલે કે લાપિનોઝના ગુજરાત, મહારાષ્ટ્ર અને મિડલ ઇસ્ટના માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. એ સિવાય રોલ્સ કિંગ્સના માસ્ટર ફ્રેન્ચાઇઝી છે. એમની પોતાની 2 બ્રાન્ડ, મેક્સિકન મેડનેસ અને ટ્રાય સ્ટેટ, એટલે 4 બ્રાન્ડ એ લીડ કરી રહ્યા છે. ઓવરઓલ 150 આઉટલેટ એ ચલાવી રહ્યા છે, એમના અંતર્ગત છે. અને આજે આપણે જાણીશું કે ભાઈ પિઝાનો ધંધો કઈ રીતે કરાય કે ન કરાય. બરોબર? સ્વાગત છે ચિરાયુ તમારો અમારા શોમાં. થેન્ક યુ સર, થેન્ક યુ. સો ચિરાયુભાઈ, અમને એ કહો કે પિઝાનો બિઝનેસ જે છે આજે તો સ્ટેચ્યુરેટેડ થઈ ગયું છે, પણ તમને એવું લાગે છે કે હજુ બી એમાં કરોડોનો નફો છે? સાચું શું છે, કહી દો અમને. હું તમને એક ફેક્ટ કહું જે કદાચ તમે બિલીવ ના કરો, બટ લાસ્ટ મંથ અમે અમારી લાઈફનું હાઈએસ્ટ સેલ કર્યું. ઓકે. એટલે સેચ્યુરેશન છે જ નહીં. સો US માર્કેટમાં જે અમારી પાસે ડેટા સ્ટેટિસ્ટિક્સ છે એ પ્રમાણે લગભગ 6% ઓફ ધ પોપ્યુલેશન પિઝા ખાય છે અને ઇન્ડિયામાં હજુ 0.6% જ ખાય છે. સો જે દિવસે આપણે 6% પર પહોંચીશું પિઝા, ત્યારે કદાચ આના કરતાં 10x વધારે મોટું માર્કેટ થશે. એટલે સેચ્યુરેશન છે નહીં, હજુ તો બહુ જ ઓપોર્ચ્યુનિટી છે આ માર્કેટમાં. મિત્રો, પેટ પૂજા બિલિંગ સોફ્ટવેર 1 લાખથી પણ વધારે રેસ્ટોરન્ટ્સ અને કેફે વાપરી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે પેટ પૂજા હાર્ડવેર સોલ્યુશન પણ આપે છે, જેમ કે સેલ્ફ ઓર્ડરિંગ ડિવાઇસ, વેટર કોલિંગ ડિવાઇસ અને બાયોમેટ્રિક ડિવાઇસ. ફિંગરપ્રિન્ટ અને ફેસ ડિટેક્શન વાળું ઓપ્શન પણ એમાં અવેલેબલ હોય છે. પેટ પૂજા પેરોલ અને બિલિંગ વિશે વધુ જાણવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ક્લિક કરો, તમને બધી જ માહિતી મળી જશે. તમે 24 વર્ષે આ બિઝનેસમાં પ્રવેશ્યા હતા, બરોબર? તમે માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધી. હવે તમે જો નવી શરૂઆત કરવાનો તમને મોકો મળે તો તમે કોઈ બ્રાન્ડની માસ્ટર ફ્રેન્ચાઇઝીમાં જ જશો કે પોતાની બ્રાન્ડમાં ફોકસ કરશો? નહીં. આ લેગેસી છે. 15 વર્ષ 16 વર્ષ જૂની બ્રાન્ડ છે લાપિનોઝ. સો દે હેવ ક્રિએટેડ અ લેગેસી. એ લોકોએ બહુ R&D કર્યું છે, બહુ રિસર્ચ કર્યું છે. સો હું ડેફિનેટલી ફરી ફ્રેન્ચાઇઝ લઈશ અને એ લેગેસીને આગળ લઈ જઈશ. બિકોઝ એ લોકોએ એટલું બધું હોમવર્ક કરી રાખ્યું છે, એટલા બધા SOPs બનાવી રાખ્યા છે, એટલું બધું ટ્રાયલ એરર કર્યું છે. સો ઇટ ઇઝ ઇઝી કે અમે એને રેપ્લિકેટ કરી એને આગળ વધારીએ. કસ્ટમરનું એક ટેસ્ટ પ્રેફરન્સ છે, એક આઈડિયા છે, જેના ઉપર ઓલરેડી એક બ્રાન્ડ આટલું બધું R&D કરી બેઠી છે. સો 110% વી વુડ વોન્ટ ટુ ટેક અ ફ્રેન્ચાઇઝ એન્ડ મૂવ અહેડ. આજે પણ. ઓકે. આપણે પિઝાના માર્કેટની વાત કરીએ તો કોવિડ દરમિયાન ખૂબ જ માર્કેટ બૂમ થયું હતું, તો લોકોને પિઝા વધારે ગમવા લાગ્યા હતા કે ડિલિવરી એપની સુવિધા વધારે ગમતી હતી? શું હતું? સો કોવિડમાં છે ને બહુ ડિસ્ટ્રપ્શન હતું.
સો વેન આઈ ટોક અબાઉટ મેં કોઈ બીજા ક્વિઝિનની અગર વાત કરું તો ત્યાં હ્યુમન ઇન્ટરવેન્શન બહુ હોય, આજે નોર્થ ઇન્ડિયન હોય કે સાઉથ ઇન્ડિયન હોય, શેફ ડ્રિવન હોય, બટ પિઝા એઝ અ ઇન્ડસ્ટ્રી એસઓપી ડ્રિવન હતી. સો ત્યારે એટલું બધું હ્યુમન ઇન્ટરવેન્શન નહોતું, એટલે ફોર અ માર્કેટ લાઈક પિઝા એ ગુજરાત માટે સ્પેસિફિકલી બહુ મોટો બૂમ આવી ગયો હતો, કેમ કે એમાં બહુ હ્યુમન ટચ નહોતું. સો દેર વોઝ લેસ ઓફ હ્યુમન ટચ, એસઓપી ડ્રિવન હતું. સો એ દરમિયાન સેફટી પર્પઝ પ્લસ અમારા માટે સૌથી બેસ્ટ ઇટ વર્કડ આઉટ ઇન કોવિડ વોઝ અમારી પોતાની ડિલિવરી ફ્રી બહુ સ્ટ્રોંગ હતી. સો આજે સ્વિગી, ઝોમેટો કે એની સચ પ્લેટફોર્મના રાઇડર્સ જે હતા એ લોકો બીજી 10 જગ્યાથી ડિલિવરી લઈને આવતા હતા, બટ અમારા રાઇડર્સ અમારા જ આઉટલેટની ડિલિવરી લઈને તમારા સુધી પહોંચાડતા હતા. સો અમારા માટે કોવિડ વર્કડ આઉટ ટુ બી વેરી વેલ, જ્યારે અમે બધી જ સેફટી પ્રિકોશનનું ટેક કેર કર્યું. ઓકે, એક સમય એવો હતો અ ફ્યુ યર બેક કે જ્યારે ગુજરાતની અંદર ઢોકળા કે બીજા ગુજરાતી નાસ્તાઓ કરતાં પિઝા વધારે ડિલિવરી થતા હતા, એના ઓર્ડર વધારે પડતા હતા. તો શું એ વેવ પૂરું થઈ ગયું છે? બધા જ કેટેગરીની પોતપોતાની એક ફેન ફોલોઈંગ છે, બટ વિથ ધ ન્યૂ જનરેશન કમિંગ ઇન, જે નવી જનરેશન આવી રહી છે, એ લોકોનું એક્સેપ્ટન્સ ટુવર્ડ્સ પિઝા બહુ અલગ છે, બહુ સારું છે. અને પ્લસ ઇફ આઈ ટોક અબાઉટ સ્પેસિફિકલી અમારી બ્રાન્ડ, તો અમારી બ્રાન્ડમાં આજે એક 4 વર્ષનો છોકરો પણ કહે છે ને, લાસ્ટ વીક અમારા ત્યાં એક 88 યર્સ ઓલ્ડ બાનું બર્થડે પણ સેલિબ્રેટ થયું છે અમારા આઉટલેટમાં. સો પિઝાનું એક્સેપ્ટન્સ હવે દરેક વર્ગનું થઈ ગયું છે. ખાલી સ્પેસિફિક ઢોકલા કે એ ક્વિઝિનની કમ્પેરિઝનમાં અગર હું સ્પેસિફિકલી વાત કરું તો in Gujarat, we hold roughly 11% of the market share when pizza as a category is there. So બાકી બધી જગ્યા, બાકી બધા ફૂડ્સથી કમ્પેરિઝનમાં પિઝાનું એક્સેપ્ટન્સ ગુજરાતમાં બહુ વધારે છે. તમને શું લાગે છે, તમારી શું ગણતરી છે કે આવનારા 10 વર્ષની અંદર પિઝાઝ જે છે એ જ માર્કેટ ઉપર રાજ કરશે કે જે બીજા આપણા પારંપરિક નાસ્તા છે કે ઇન્ડિયન નાસ્તાઓ છે એ એનાથી ઉપરવટ કરી જશે? બધાનું પોતપોતાનું એક માર્કેટ શેર તો છે જ, બટ કમિંગ ટાઈમમાં વેન હસબન્ડ, વાઈફ, કિડ્સ, એવરીવન ઇઝ વર્કિંગ, બધા જ પોતપોતાનું કામ કરી રહ્યા છે, એ ટાઈમ પર આઈ ફીલ ક્વિક ફાસ્ટ ફૂડ વિલ પ્રિવેલ. સો ઇમિડિયેટ બેઝ સોલ્યુશન માટે પિઝા વિલ ગ્રો એઝ અ માર્કેટ. ધીસ ઇઝ વોટ વી ફીલ. આજે અમે જે બિઝનેસ કરી રહ્યા છે, આઈ ફીલ ઇન કમિંગ ટાઈમ વિલ ડુ 2x 3x બીકોઝ ધ એક્સેપ્ટન્સ ઓફ પિઝા ઇઝ ગોઈંગ ટુ ગ્રો. સો તમે જોશો તો અમારા મેન્યુમાં પનીર ટીકા પિઝા છે, અમારા મેન્યુમાં કોરિયન પિઝા છે, અમારા મેન્યુમાં ગ્રીન પિઝા છે, હેલ્ધી પિઝા છે, ગાર્ડન ડિલાઇટ પિઝા છે. સો આ બધા જ વેન યુ સી, સો વી આર ટ્રાઇંગ ટુ કેટર ટુ એવરી ઓડિયન્સ. એવું નથી કે અમે એક સ્પેસિફિક માર્ગરીટા પર સ્ટક છે કે એક સ્પેસિફિક ઓડિયન્સ માટે છે. ઇફ યુ સી અમારા મેન્યુમાં પણ અમે બહુ બધા ચેન્જીસ લાવ્યા છે. અમારા મેન્યુમાં રાઈસ બોલ્સ પણ આવ્યા છે, ઘણું બધું આવી રહ્યું છે. તો વી આર ઓલ્સો એડેપ્ટિંગ એન્ડ લર્નિંગ. સો પિઝા એઝ અ કેટેગરી ઇઝ ઇવોલ્વિંગ એન્ડ આઈ ફીલ માર્કેટમાં એ રહેશે અને 2x 3x વધશે. જેવી રીતે આપણા ગુજરાતની ફૂડ હેબિટની અંદર છાશ જોડાયેલી છે, એવી રીતે પિઝાની સાથે કોલ્ડ ડ્રિંક જોડાયેલી છે. તો વધારે માર્જિન શેમાં મળે છે ખરેખર? પિઝામાં મળે છે કે વધારે માર્જિન કોલ્ડ ડ્રિંકમાં મળે છે? પિઝામાં ડેફિનેટલી માર્જિન વધારે છે, 100%. કોલ્ડ ડ્રિંક તો ઇઝ અ બાય પ્રોડક્ટ જે બાય ડિફોલ્ટ પિઝા જોડે જાય છે વર્ષોથી અને આગળના ટાઈમ પર પણ જશે જ, બટ માર્જિન્સ પિઝામાં જ છે. રેસ્ટોરન્ટ બિઝનેસની વાત કરીએ કે પિઝાના બિઝનેસની વાત કરીએ તો લોકો, ઘણા બધા એવા આઉટલેટ હોય છે કે ઘણી બધી બ્રાન્ડ એવી હોય છે કે જે બંધ થાય છે કે લોસ કરે છે. તો તમને એનું શું રીઝન લાગે છે કે શું કામ ફૂડ બિઝનેસમાં લોકોને લોસ થતા હશે? હા છે ને, હું મારા ઘણા બધા ફ્રેન્ચાઇઝ પાર્ટનર્સને પણ કહું છું, ઘણા જે વાત કરે છે લોકો એમને પણ કહું છું કે ફૂડ ઇન્ડસ્ટ્રીનું ક્લિયર ડેફિનેશન ROIનું ફૂલ ફોર્મ છે ને, રિટર્ન ઓન ઇન્વોલ્વમેન્ટ છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નથી. વેરી ટ્રુ. સો જે માણસ જેટલો ઇન્વોલ્વડ હશે ને એટલું સક્સેસફુલ બિઝનેસ હશે. સો આઈ ફીલ ROIની ડેફિનેશન અગર તમારા માઇન્ડમાં ક્લિયર હોય ને તો એ ફેલિયરના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. અને સેકન્ડ, ધ મોસ્ટ રાઇટ ઓડિયન્સને રાઇટ ફૂડ ડિલિવર કરવું એટ ધ રાઇટ લોકેશન. સો અમારી ઇન્ડસ્ટ્રી 3 મેજર ફેક્ટર્સ પર કામ કરે છે. એક લોકેશન, એક એમ્બિયન્સ અને એક ધ પ્રોડક્ટ ઓફ ધ ફૂડ એન્ડ સર્વિસ દેટ યુ આર ગિવિંગ ટુ ધી ઓડિયન્સ. સો આજે એટલા બધા ઓપ્શન્સ છે માર્કેટમાં. ઇફ વી ટેક કેર ઓફ ધીસ 3 ઓપ્શન્સ, સો ચાન્સ ઓફ ગોઈંગ રોંગ આર વેરી લેસ. ઓકે, અચ્છા, તમે અમારા દર્શકોને એક સલાહ એ આપો કે માની લો કે કોઈની પાસે સરપ્લસ પૈસા પડ્યા છે, 20-25 લાખ રૂપિયા પડ્યા છે, તો એને શું કરવું જોઈએ? ભાઈ પોતાની બ્રાન્ડ ઊભી કરવી જોઈએ કે કોઈ સારી એવી ફ્રેન્ચાઇઝી ગોતીને એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ?
અગર ફર્સ્ટ ટાઈમ એન્ટ્રન્ટ છે તો 100% ફ્રેન્ચાઇઝ લેવી જોઈએ, એક્સપિરિયન્સ લેવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ. બિકોઝ એક ફ્રેન્ચાઇઝે એના ઘણા વર્ષો આપ્યા છે એની એસઓપીસ ડેવલપ કરવા, એનું વર્કિંગ સ્ટાઇલ ડેવલપ કરવા, એની રેસિપીઝ ડેવલપ કરવા. ઇટ ઇઝ નોટ ઇઝી એક આઉટલેટ ખોલવું, એક રેસ્ટોરન્ટ ખોલવું. સો આઈ વુડ સજેસ્ટ એવરીવન જેના પાસે 25 લાખ 30 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, તમે સારામાં સારી માર્કેટમાં ફ્રેન્ચાઇઝ અવેલેબલ છે, તમે ફ્રેન્ચાઇઝ એક્સપ્લોર કરો બિકોઝ ઓફ ધ લેગેસી દે ટેક ફોરવર્ડ. આજે 15 વર્ષની મહેનતની જે લેગેસી છે, 20 વર્ષની લેગેસી છે, એ તમને બાય ડિફોલ્ટ ડે વનના મળી જાય છે. તમારે 15 વર્ષની મહેનત એક જ પેપરમાં તમને ડે વન પર મળી જાય છે. સો આઈ એમ ઓલવેઝ અ પ્રમોટર ઓફ અ ફ્રેન્ચાઇઝ બિઝનેસ વેન ઇટ અ ફર્સ્ટ ટાઈમ એન્ટરિંગ. ઓકે, તો લાપિનોઝ છે અને રોલ્સ કિંગ છે, એમાં તો તમે સીધી રીતે જોડાયેલા છો. તમને Right. બ્રાન્ડ ગમે છે, તમને એ પ્રોફિટેબલ લાગે છે, તમે એની સાથે એસોસિએટ થઈ ગયા છો. બીજી પણ ઘણી બધી બ્રાન્ડ છે જેના વિશે તમને એવું લાગતું કે આનાથી તમે ઇમ્પ્રેસ છો, તમને લાગતું કે આ તો જબરજસ્ત બ્રાન્ડ છે. સો હમણાં એક જે મને સૌથી વધારે ગમે છે આઈ વુડ છે, એક બ્રાન્ડ હમણાં રિસેન્ટલી ચાલુ થઈ છે, રિસેન્ટલી તો નહીં, ખાસો ટાઈમ થઈ ગયો છે, બટ એક બ્રાન્ડ જે ચાલુ થઈ છે કેલિફોર્નિયા બરીતો કરીને. ઓકે, એ લોકોએ એક અલગ જ મેક્સિકનની વેવ લાયા છે. કંપની ઓપરેટેડ સ્ટોર્સ છે, બધા એસઓપી છે, વેરેવર યુ ગો સેમ ટેસ્ટ મળશે, સેમ તમને ઇન્ટિરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેરી સિમિલર એન્ડ વેરી ઓર્ગનાઇઝ. આજે ઇન્ડિયન માર્કેટનું એક બહુ ટિપિકલ પેલેટ છે, એમાં એક મેક્સિકન ક્વિઝિનમાં આટલું મોટું માર્કેટ ડેવલપ કરવું, પ્લસ એનો ઓનર છે બર્ટ મુલર, હુ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, ઓકે, હુ ઇઝ ફ્રોમ આઉટસાઇડ. એને ઇન્ડિયન માર્કેટને એટલું સરસ સમજીને એક બ્રાન્ડ બનાવી છે ઇન્ડિયામાં. ઇટ ઇઝ હાઇટ્સ ઓફ. આઈ એમ હાઈલી ઇમ્પ્રેસ્ડ બાય ધ બ્રાન્ડ કેલિફોર્નિયા બરીતો. તમે એક ચા અને મસ્કાબનની બ્રાન્ડની આપણે વાત કરતા હતા, એ પણ ઇન્ટરેસ્ટિંગ હતી. So there is a brand in Hyderabad which is Nilofer Cafe. So to what we know, એ લોકો ચા અને મસ્કાબન વેચીને 6 આઉટલેટથી 600 કરોડનું બિઝનેસ કરે છે. એટલે ઇટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. મતલબ ધીસ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. ઇન્ડિયા માર્કેટમાં આટલું મોટું બિઝનેસ બનાવું 6 આઉટલેટથી બાય સેલિંગ ચા એન્ડ મસ્કાબન, ઇટ્સ એન ઇન્સ્પિરેશન ફોર અર ઇન્ડસ્ટ્રી. જો આપણામાં એવું કહેવાય છે ને કે કશું નહીં થાય તો ચા વેચી લઈશું, પણ એવું નહીં, સૌથી પહેલાં ચા જ વેચો, ચાથી શરૂઆત કરો. અને આપણી ગુજરાતની બી ઘણી બધી બ્રાન્ડ છે, ટી પોસ્ટ છે, જેના તમે એક્સપિરિયન્સ કર્યા જ હશે. તો આગળ આપણે જો વાત કરીએ તો ચિરાગભાઈ, તમને શું લાગે છે કે કોઈ ફૂડ બિઝનેસ એવો છે ને કે દરેક વ્યક્તિને એવું થાય કે આપણે જ્યારે બી ધંધો કરવાની વાત આવે ને તો પહેલાં મગજમાં એવું જ આવે કે ફૂડ બિઝનેસ કરી લઈએ, એ મેલ હોય, ફિમેલ હોય, ગૃહિણી હોય. તમારા મતે તમને શું લાગે છે કે જો ફૂડ બિઝનેસના પ્રવેશવું છે તો આટલી બાબતો મગજમાં રાખવી જોઈએ? પહેલાં તો છે ને કોઈ પણ સ્કીમમાં ના ઘૂસો. ઘણા લોકો વેચવા માટે આવી રહ્યા છે, એનાથી દૂર રહો. પોતાનું રિસર્ચ કરો. તમારા પાસે ઇન્ટરનેટનું બહુ મોટું પ્રોવિઝન છે, જાતે જાઓ. હું એક બહુ ટ્રુ બિલીવર છું કે જે મને ગમે છે ને હું એ જ વેચી શકીશ. અગર મને નહીં ભાવે ને તો એને વેચવા માટે મારા માટે બહુ ડિફિકલ્ટ છે. સો તમને છે ને તમે જે વેચી રહ્યો છો ને એનાથી પ્રેમ હોવું જોઈએ. યુ શુડ લવ વોટ યુ આર સેલિંગ. દેટ ઇઝ માય આઈડિયોલોજી. સો આઈ ફીલ તમે એ જ આઈડિયોલોજીથી ચાલો. અપાર્ટ ફ્રોમ દેટ, આમાં જે મેજર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે, માર્કેટમાં એનું કેટલા વર્ષનું પ્રેઝન્સ છે, કેટલા નંબર ઓફ આઉટલેટ્સ છે, તમે એના ફ્રેન્ચાઇઝ આઉટલેટ્સથી જઈને એના વિશે જાણી શકો છો, ત્યાં જઈને વાત કરી શકો છો. શું ઇન્વેસ્ટમેન્ટ છે, તમારે એક ઇન્વેસ્ટમેન્ટ બજેટનું ખાસ કરીને ધ્યાન રાખવું પડશે. અને મેન ઇઝ રાઇટ લોકેશન. So all these factors will play a very important role while deciding on what brand you want. Correct. So these are the key factors I feel which you should take care. And market there are more than 500 brands which are selling out good franchises. So મળી જશે. બટ કોઈ પણ સ્કીમમાં આગળ ચડીને દોડો ના, કોઈ પણ ફોમો ક્રિએટ કરતું હોય એના માટે ના જાઓ. બિલકુલ સાચી વાત કરી. જો ઘણી જગ્યાએ લાઈનો લાગી જતી હોય છે, તમને જ્યારે ફ્રેન્ચાઇઝી લેવા જશો એટલે એ બતાવશે કે જો અહીંયા અમારે ત્યાં લાઈન લાગે છે, પણ એ મફત વેચતા હશે એક દિવસ માટે. 100%. રોજ લાઈન નહીં લાગતી હોય ત્યાં. તો રિસર્ચ એ ખૂબ જ સાચી વાત કરી ચિરાયુભાઈએ કે રિસર્ચ કરો, તમે કોઈ સ્કીમમાં ના ઘૂસી જાઓ. અચ્છા, જ્યારે વાત આવે છે ફ્રેન્ચાઇઝી બિઝનેસની, તો તમારો મોટો અનુભવ છે, તમને શું લાગે છે કે ભાઈ બ્રાન્ડ કમાઈ રહી છે કે ફ્રેન્ચાઇઝી લેનાર કમાઈ રહ્યો છે? સો અમે છે ને 3 લાઈન હોય. એક મેન કંપની હોય, એક વચ્ચેનો જે ટ્રેડર હોય કે માસ્ટર ફ્રેન્ચાઇઝ હોય, અને એક ફ્રેન્ચાઇઝ હોય. જ્યારે ત્રણેય કમાય ને, આ એક લગન છે. ઇટ્સ અ મેરેજ. આ લગનમાં મિયા બીબી રાજી, ફિર ક્યાં કરેગા કાજી. ઇટ ઇઝ દેટ ઇઝ ધ સ્ટોરી. સો ત્રણેય આમાં કમાય ને ત્યારે ઇટ્સ અ વેરી હેપી મેરેજ.
સો એવરીવન અર્ન્સ ઇન અ ફ્રેન્ચાઇઝ. અગેન મેં જે ફેક્ટર્સ કીધા એ ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ લોકેશન, રાઇટ એમ્બિયન્સ, રાઇટ સર્વિસ. આ 3 વસ્તુ થશે તો ફ્રેન્ચાઇઝ પણ કમાવશે, ટ્રેડર પણ કમાવશે, માસ્ટર ફ્રેન્ચાઇઝ પણ કમાવશે અને બ્રાન્ડ પણ કમાવશે. હવે તો ઘણા બધા એવા પ્લેટફોર્મ આવી ગયા છે કે જે તમને સજેસ્ટ કરે છે કે તમે આ ફ્રેન્ચાઇઝી લો, પેલી ફ્રેન્ચાઇઝી લો. એવા બી મીડિયેટર આવી ગયા છે. પણ તમારા અનુભવથી તમે અમને જણાવો, અમારા દર્શકોને જણાવો કે ફ્રેન્ચાઇઝી લેતી વખતે કેવી ભૂલ ના કરવી જોઈએ, કે શું ધ્યાન રાખવું જોઈએ, કે કેવી ભૂલો કરી બેસે છે લોકો? તમારું રિસર્ચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમને આજે ડેટા એટલો ઇઝીલી અવેલેબલ છે. આજે તમને કોઈની બેલેન્સ શીટ જોઈએ છે, કોઈનું P&L જોઈએ છે, તો ઇન્ટરનેટ પર તમને 2 મિનિટ 5 મિનિટમાં મળે છે. તમને જેટલો ડેટા જોઈએ છે, તમને એને બહુ ઇઝી એક્સેસ ટુ ડેટા છે. તમારો રિસર્ચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધા પ્લેટફોર્મ્સ છે, એમાં અલગ અલગ સબસ્ક્રિપ્શન મોડ હોય છે. ગોલ્ડ, પ્રીમિયમ, પ્લેટિનમ બધા સબસ્ક્રિપ્શન હોય છે. એવરીથિંગ કમ્સ વિથ અ કોસ્ટ. બટ જરૂરી નથી કે ગોલ્ડ ઇઝ ગોલ્ડ એન્ડ પ્લેટિનમ ઇઝ પ્લેટિનમ. તમારું પોતાનું રિસર્ચ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે એમાંથી ડીપ ડાઇવ કરવું પડે. તમને મારી સ્ટોરી કહું. લાપીનોઝ જ્યારે પહેલો આઉટલેટ હતો, હું ને મારા ફાધર 150 કિલોમીટર ગાડી ચલાવીને ફોર 30 ડેઝ એક આઉટલેટની બહાર 6 કલાક ઊભા રહીને એને જોતા હતા. અચ્છા. અમે 150 કિલોમીટર ગાડી ચલાવીને આવીએ, 6 કલાક લાપીનોઝના આઉટલેટને જોઈએ, પછી પાછા જતા રહીએ. વી ડીડ ધીસ ફોર 30 ડેઝ, 35 ડેઝ. કે આવું શું છે, આટલી ભીડ કેમ લાગે છે, આ આઉટલેટ કેમ આટલું સરસ ચાલે છે. મી એન્ડ માય ફાધર વી હેવ ડન ધીસ ફોર 30 ડેઝ રિલિજિયસલી. પછી અમે માસ્ટર ફ્રેન્ચાઇઝ લીધી છે, પછી અમે એમાં આગળ વધ્યા છે. સો યુ વિલ હેવ ટુ ઇન્વેસ્ટ યોર ટાઈમ, એનર્જી. 100% તમને રાઇટ પ્રોડક્ટ મળી જ જશે. સાચી વાત છે. ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન તમે જાતે જઈને જુઓ. કારણ કે આમાં કેવું છે, ઘણી વખત જ્યારે બ્રાન્ડને તમે પૂછો ને કે તમારા આઉટલેટ કેટલા ચાલે છે, કેવા ચાલે છે, તો એ તો બેસ્ટમાં બેસ્ટ આઉટલેટનો જ તમને દાખલો આપશે કે આ જોઈ લો ભાઈ, રોજનો 1 લાખ રૂપિયાનો સેલ છે, પણ તમારે 4-5 આઉટલેટ જોવા પડે, ફિઝિકલી જવું પડે. અચ્છા ચિરાગભાઈ, તમે જો ભવિષ્યની વાત કરો તો તમે અત્યારે માસ્ટર ફ્રેન્ચાઇઝી લીધી છે એક બ્રાન્ડની. તમારી નેક્સ્ટ જનરેશન આવે તો તમે એને શું સલાહ આપો કે ભાઈ તું ફ્રેન્ચાઇઝી લે કે તારી પોતાની બ્રાન્ડ ક્રિએટ કર? અમારો તો લાપીનોઝ જોડે લાઈફ ટાઈમ અગ્રીમેન્ટ છે. અમારા લગન લાઈફ ટાઈમ છે. સો મારી લેગેસી આગળ મારો સન છે એ લાપીનોઝ જ ચલાવશે ફોર શ્યોર. એના જોડે જે આગળ અમારા નાના મોટા ડેવલપમેન્ટ્સ થાય છે, હી વિલ કેરી ફોરવર્ડ. બટ આઈ વુડ સજેસ્ટ, હું અગેન તમને કહું છું, મેં પહેલાં પણ તમને કીધું કે એઝ અ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ હું જનરેશનને એ જ કહીશ કે તમે ફ્રેન્ચાઇઝ બિઝનેસમાં એટલે એન્ટર થાવ સો દેટ એ લોકોએ જે R&D કરી છે એને તમને બેનિફિટ મળે. ઓવરનાઇટ કોઈ પણ બ્રાન્ડ ઊભી નથી થતી. આજે તમે સારામાં સારી ઇન્ડિયાની બ્રાન્ડ્સ લઈ લો, વેધર ઇટ ઇઝ હલ્દીરામ, whether it is Lapinos, whether it is Domino's, whether it is any other brand, whether it is Tea Post. આ બધી બ્રાન્ડ એક લેગેસી ક્રિએટ કરી છે. 10 વર્ષની મહેનત છે, 15 વર્ષની મહેનત છે. કોઈ પણ ઓવરનાઇટ સારી બ્રાન્ડ નથી બની શકતું. એટલે એ એક્સપિરિયન્સ તમને ડે 1 પર મળે છે. એટલે ઇન ધ ફ્રેન્ચાઇઝ બિઝનેસ તમે જ્યારે એન્ટર થાઓ છો, જ્યારે કોઈની ફ્રેન્ચાઇઝ લો છો, તમને બાય ડિફોલ્ટ SOP અને એ લેગેસી તમારા જોડે જોડાય છે. તમારી પાસે મિડલ ઇસ્ટની પણ રાઇટ્સ છે તમારી પાસે, તો તમે ત્યાં કેવા ડેવલપમેન્ટ જોઈ રહ્યા છો? અત્યારે તો ગ્લોબલ સિનેરિયોને કારણે માર્કેટ હોલ્ડ પર છે, પણ આમ તમને એનો માર્કેટ કેવો લાગ્યો મિડલ ઇસ્ટનો? બહુ જ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે, બહુ જ અલગ માર્કેટ છે. દરરોજ એક નવી સારી બ્રાન્ડ આવી રહી છે. આજે અમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ઇન્ડિયાની સૌથી મોટી પિઝા બ્રાન્ડને ત્યાં. સો એવી રીતે કેનેડાની સૌથી મોટી પિઝા બ્રાન્ડ આવી રહી છે, રશિયાની સૌથી મોટી પિઝા બ્રાન્ડ આવી રહી છે, ઘણી બધી. સો બહુ જ કોમ્પિટિટિવ માર્કેટ છે. એ માર્કેટમાં તમે સર્વાઈવ કર્યું ને, તમે વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ સર્વાઈવ કરી શકશો. એ માર્કેટમાં તમે સક્સેસ પાયો ને, તો તમે વર્લ્ડમાં કોઈ પણ માર્કેટમાં સક્સેસ પાઈ શકશો. બિકોઝ વર્લ્ડની દરેક સારામાં સારી બ્રાન્ડ પોતાનું પ્રેઝન્સ મિડલ ઇસ્ટમાં કરી રહી છે. બિકોઝ ઇટ્સ ધ લાર્જેસ્ટ ટુરિઝમ હબ. હમણાં ડ્યુ ટુ ધ વોર સિચ્યુએશન માર્કેટ થોડું ખરાબ છે, બટ આઈ ફીલ ઇન અનધર 6 months ટાઈમ પાછું રિકવર થઈને બેક ટુ નોર્મલ આવી જશે. ચિરાગ, તમારું ખૂબ ઊંડો અભ્યાસ છે, તમારા રિસર્ચ પણ બહુ સારા છે. તમે પિઝાની વાત કરી કે ઇન્ડિયામાં ગ્રોઈંગ છે, જબરજસ્ત છે. અત્યારે પિઝા કન્ઝ્યુમર છે, બહુ ઓછા છે, ભવિષ્યમાં વધશે. તમે બન મસ્કાની વાત કરી, તો તમારા એક્સપિરિયન્સથી તમને બીજા 5 પ્રોડક્ટ કયા લાગે છે કે જે અત્યારે તમને જે છે ને એ હંમેશા એ હિટ જ રહેશે, જેનામાં તમે ઇન્વેસ્ટ કરી શકો અથવા તો એમાં બ્રાન્ડ ક્રિએટ કરી શકો? ફૂડ આઇટમ. સો ઇન્ડિયામાં જે ટોપ 5 સેલિંગ વસ્તુઓ હશે, ફૂડ આઇટમ સ્પેસિફિકલી,
એક હશે પિઝા ફોર શ્યોર, હમ. સેકન્ડ હશે બર્ગર, હમ. થર્ડ હશે નોર્થ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ ક્વિઝિન, હમ. ફોર્થ હમણાં સૌથી મોટું જે માર્કેટ બની રહ્યું છે ઇન્ડિયામાં, કોફી એન્ડ ચાય. હમ. હમ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માર્કેટ જે હમણાં ઇન્ડિયામાં ગ્રો થઈ રહ્યું છે. અને ફિફ્થ ઇન્ટરનેશનલ ક્વિઝિન, જેમાં મેક્સિકન અને હેલ્ધી ફૂડ, સેલેડ બ્રાન્ડ અને મેક્સિકન, આ 5 ક્વિઝિન્સ એવા છે જે વિચ આઈ સી કે આવનારા ટાઈમમાં ગ્રો થશે. એન્ડ આઈ ફીલ ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન ટુ ધીઝ માર્કેટ્સ. ફૂડ માર્કેટની આપણે વાત કરીએ, ફૂડ બિઝનેસની વાત કરીએ ને ત્યારે ફૂડ બિઝનેસ કરનાર છે ને કસ્ટમર રિવ્યૂથી ઘણી વખત ડરતો હોય છે કે યાર આ બેડ એક્સપિરિયન્સ લઈને ગયો છે અને કંઈક લખી નાખશે ગૂગલ પર અથવા તો ક્યાંક પ્લેટફોર્મ પર રેટિંગ ખરાબ થઈ જશે. તો તમને કેવા એક્સપિરિયન્સ થાય છે? તમે કંઈક કિસ્સા શેર કરો મારી સાથે. પોઈન્ટ સી, કસ્ટમર ઇઝ ગોડ. હમ. કસ્ટમર મારા ત્યાં 10 રૂપિયાનું કોક પીવા આવ્યો છે, કે 100 રૂપિયાની ગાર્લિક બ્રેડ ખાવા આવ્યો છે, કે 500 રૂપિયાનો પિઝા ખાવા આવ્યો છે, એને સેટિસ્ફાય કરવાનો તો 100% અમારો હક બને છે ને અમારે કરવો જ જોઈએ. દેટ ઇઝ કમ્પલસરી. એમાં કોઈ સેકન્ડ ઓપ્શન નથી. બટ ઘણા કસ્ટમર્સ એ વસ્તુને મિસયુઝ પણ કરે છે. એવા એક્સપિરિયન્સીસ પણ અમારા જોડે થયા છે. ઘણીવાર છેલ્લા પિઝાના સ્લાઇસમાં વાળ નીકળે, આખો પિઝા ખવાઈ જાય. તો બટ વી એન્શ્યોર કે અમે એ વસ્તુને ટેક કેર કરીએ છીએ, રાઇટ ડિરેક્શનમાં લઈ જઈએ છીએ. એવા ઘણા ઇન્સિડન્સીસ અમારા જોડે ઇન્ટરેસ્ટિંગ થયા છે. હમણાં રિસેન્ટ મોસ્ટ એક્સપિરિયન્સમાં એવું થયું છે કે એક કસ્ટમર અમારા ત્યાં, આ ન્યૂ યરનું ટાઈમ હતું, 31 ડિસેમ્બર. સો અમે સોલ્ડ આઉટ હતા. ઓલમોસ્ટ મારા હાથમાં 40+ KOT પેન્ડિંગમાં હતી અને 40 બિલિંગ કાઉન્ટર પર, એટલે 80+ KOT, લગભગ તમે સમજો 700-800 પિઝાનું વેઇટિંગ ચાલતું હતું. સો બાય ડિફોલ્ટ 2-2.5 કલાકનો ટાઈમલાઈન કોઈ પણ કસ્ટમરને અમે આપતા હતા કે આટલું ટાઈમ થઈ જ જશે. સો એક કસ્ટમર આવ્યા, ન્યૂ યરના મૂડમાં હતા, એ અમારા ત્યાં આવ્યા. એમને મારા આઉટલેટનું કમ્પ્યુટર ઉઠાવ્યું અને એમના ઘરે જતા રહ્યા. અને એમને મને બહુ પ્રેમથી કીધું કે સાહેબ હું ઝઘડવા ન થયો, મારી કોઈ રિક્વાયરમેન્ટ નથી, તમે મારું પિઝા આપશો ને એટલે તમારું PC પાછું લઈ જજો. એટલે ધીસ વોઝ વન ઓફ ધ રિસેન્ટ ઇન્સિડન્ટ. એકદમ ઇન્ટરેસ્ટિંગ થયું. એ માણસને કોઈ ઝઘડામાં રસ નહોતો, કશું જ નહોતું. એ આઉટલેટ પર આવ્યો શાંતિથી અને અમારું મેઇન કમ્પ્યુટર ઉઠાવ્યું ને ઘરે લઈ ગયા. આઉટલેટની વાત છે. પ્રહલાદનગર પર આવું ઇન્સિડન્સ થયું હતું. ઓકે, પછી અમે ફટાફટ અર્જન્ટમાં પિઝા ડિલિવર કરીને અમારું PC પાછું લઈ આવ્યા. હા, તો ખતરનાક કહેવાય. સો આવા ઇન્સિડન્સીસ જોવા મળે છે. બટ ધીસ ઇઝ પાર્ટ ઓફ અર બિઝનેસ. કસ્ટમરની પ્રોડક્ટ ઓર્ડરની વેલ્યુ નથી, એ કસ્ટમરની વેલ્યુ છે. એ 10 રૂપિયાનો કસ્ટમર હોય કે 1200 રૂપિયા કે 1000 રૂપિયાનો. આ ઇન્સિડન્સમાં છે ને મને જે દેખાય છે, કસ્ટમર ઘણી વખત છે ને ઓવર રિએક્ટ કરી નાખે છે. પણ આમાં છે ને ચિરાયુભાઈના સ્ટાફે છે ને ખૂબ જ શાંતિથી આ વસ્તુને ટેકલ કરીને ઓવર રિએક્ટ ના કર્યું. તો એવી જ રીતે આપણે બી જો ફૂડ આઉટલેટ પર જતા હોઈએ, કન્ઝ્યુમર હોઈએ, તો સામેવાળાની સિચ્યુએશનને આપણે સમજવી જોઈએ. 100%. અચ્છા, ક્યારેક એવું બી બન્યું છે કે કસ્ટમરના ફીડબેકના આધારે તમે કંઈક ફેરફાર કર્યા હોય SOPમાં કે કંઈ પણ સિસ્ટમમાં કે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થયું હોય? એ ઇન્સિડન્ટ્સને બહુ હાઇલાઇટ નથી કરવા ઈચ્છતો, બટ અમારા જોડે એક ઇન્સિડન્સ થયું હતું જ્યારે ફસાઈને બધા ઇન્વોલ્વ થયા હતા અમારા પિઝામાં. એ દિવસથી અમારી ઓડિટ ટીમ અમે 3x મોટી કરી દીધી. અમે ફસાઈ પાસે રેગ્યુલર ટ્રેનિંગ લેવાનું સ્ટાર્ટ કરી દીધું. એના પછી એ દિવસ છે, આજથી 4 વર્ષ પહેલાંનો ને આજનો દિવસ છે, અમારા ત્યાં એવરી મંથ ફસાઈની ઓડિટ્સ થાય છે એન્ડ વી હેવ સક્સેસફુલી પાસ્ડ ઇટ. સો અમે અમારું ઇન્ટરનલ સિસ્ટમ બહુ સ્ટ્રોંગ કરી દીધું, અમારી ઓડિટ ટીમ બહુ સ્ટ્રોંગ કરી દીધી, અમારા SOP સ્ટ્રોંગ કરી, અમારા આઉટલેટ લેવલે, દરેક આઉટલેટ લેવલે અમે દરેક નાની વસ્તુનો ટેક કેર કરવાનું સ્ટાર્ટ કરી દીધું. ઓકે, અત્યારે જમાનો AI નો છે, તો આપણે AI ઇન્ટિગ્રેશન કંઈક કરી રહ્યા છે, કઈ રીતે કરી રહ્યા છે? સો પ્રાઇમા ફેસી અમે લોકો અમારી પોતાની એપ પર ફોકસ કરી રહ્યા છે, અમારી સેલ્ફ ડિલિવરી પર ફોકસ કરી રહ્યા છે. અમે AI ઇન્ટિગ્રેશનમાં વોઇસ ઓર્ડરિંગ પર તમે પિઝા ઓર્ડર કરી શકો છો જસ્ટ બાય વોઇસ. તમે અમારા એપ લાપિનોઝની એપ ડાઉનલોડ કરશો તો એમાં હવે તમે વોઇસ પર પનીર ટીકા ચીઝી 7 કહેશો તો તમારા એડ્રેસ પર પનીર ટીકા ચીઝી 7 પહોંચી જશે. અમે AIને બહુ સારી રીતે સમજી રહ્યા છે અને બહુ સારી રીતે અમારી એપમાં ને અમારા સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કરી રહ્યા છે. અચ્છા, તમારા મેનુની અંદર સૌથી વધારે ગમતું હોય યંગસ્ટર્સને એ કયા પિઝા છે? સો અમારું
ચીઝી 7 હમ. લાપિનોઝની આન બાન શાન છે અચ્છા. અને એના લીધે જ અમે આટલા ફેમસ થયા છે. સો એ અમારો જે પિઝા છે એ આજના દિવસમાં પણ હોટ ફેવરેટ છે અને કિડ્સથી લઈને એક જનરેશન 35-40 યર્સની બધાને એ હોટ ફેવરેટ બધાને બહુ જ ભાવે છે. આજે પણ અમે ટોટલ જેટલા પિઝા વેચીએ છીએ એમાંથી 25% ચીઝી 7 જ વેચાય છે. ચિરાગભાઈ, જો આપણે લાપિનોઝ પિઝાના ઓર્ડર્સની વાત કરીએ તો શું હોય છે રશ ને કેવા ઓર્ડર પડતા હોય છે? ઓન એન એવરેજ અમે પર આઉટલેટ પર ડે 400 થી 500 ઓર્ડર કેટર કરીએ છીએ. Okay. એક ઓર્ડરમાં 5 થી 7 પિઝાની રન રેટ પર અમે કરન્ટલી ચાલી રહ્યા છે. સો વિથ ગોડ્સ ગ્રેસ એન્ડ કસ્ટમર સપોર્ટ વી આર ડુઈંગ રિયલી ગુડ દરેક આઉટલેટ. જનરલી અમારા ઓર્ડર્સ લંચ અને ડિનર આવર્સ પર મેજર ફોકસ હોય છે. 7 થી 9માં મેજર પેનિટ્રેશન ઓફ ઓર્ડર્સ હોય છે જ્યારે ડિનર આવર્સ હોય છે. હમ. સો દેટ ઇઝ વેર આર 50% ઓફ ધ બિઝનેસ કમ્સ. ઓકે, તો ચિરાગભાઈ, ગુજરાતીઓ ઓન એન એવરેજ રોજ કેટલા પિઝા ખાઈ જતા હશે ટોટલ? સર લગભગ અમે મહિનાના વી કેટર ટુ મોર દેન 25 lakh pizzas ઓહ, એન્ડ અમારું ફેન ફોલોઈંગ કરન્ટલી અમે 33% ઓફ ધ પિઝા ઇન્ડસ્ટ્રીને તમે પિઝા વર્ડ સર્ચ કરો ને તો એમાં 33% ઓર્ડર્સ વી આર ડિલિવરિંગ એઝ લાપિનોઝ ઇન ગુજરાત. વી આર સ્ટ્રોંગ 220 આઉટલેટ્સ, 220 આઉટલેટ છે અમારા ગુજરાતમાં. હમ. અમે T3, T4, T5માં પેનેટ્રેટ કર્યું છે. હમ, હમ. સો અમારા માટે આજના દિવસમાં સૌથી મોટો માર્કેટ T3, T4, T5 છે. અને જે અમાઉન્ટ ઓફ પિઝા લોકો લાપિનોઝને જે પ્રેમ આપી રહ્યા છે, હું તમને એક એક્ઝામ્પલ આપું. અગર અમારું એક આઉટલેટ છે બોટાદ. હમ. તમે બોટાદ સાંભળ્યું છે? Yeah. સારંગપુર પાસે એક હમ. નાનું વિલેજ છે બોટાદ. હમ. પોપ્યુલેશન લાખ લોકોની અંદર હશે, 80-90,000. Roughly we do a 20 lakh of business from that city. Okay. Where there is no Swiggy, no Zomato. So this is the love which we are getting from T3, T4, T5 towns. So as Lapinos in Gujarat, we are penetrating into every smallest of the smallest city. તમે બોટાદની વાત કરી તો ગુજરાતની વાત કરી તો સૌથી વધારે પિઝા કયા શહેરના લોકો ખાય છે? ટોપ 5 કયા છે? અમદાવાદ, હમ. સુરત, વડોદરા, રાજકોટ, and then Saurashtra and Uttar Gujarat. ઓકે. મહેસાણા, પાલનપુર, પાટણ. અમેઝિંગ રિસ્પોન્સ. જે અવેરનેસ લોકોની આજે વધી રહી છે, ઇટ ઇઝ માઇન્ડ બ્લોઈંગ. તમને ચિરાયુભાઈ પિઝાના બિઝનેસમાં સૌથી વધારે મજા કઈ બાબતમાં આવે? મારું સૌથી ફેવરેટ પાર્ટ આ બિઝનેસનો છે ને, જ્યારે ઓલો કસ્ટમર ખુશી થઈને જાય ને મારા આઉટલેટ, વેન ઇઝ હેપી, એના ફેસ પર જે સ્માઇલ છે ને, દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ આવર બિઝનેસ. તમે કોઈ પણ લાપિનોઝના સ્ટોરનો કોઈ પણ કસ્ટમર જોશે ને, ઓલવેઝ હસતો ખેલતો કૂદતો જ બહાર નીકળશે. એને એ પિઝા ખાઈને બહુ જ મજા આવે છે, એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ અસ. સેકન્ડ, ધ બેસ્ટ પાર્ટ અબાઉટ અમારા બિઝનેસ ઇઝ લાપિનોઝ કે અમારી દર દુકાનમાં એક માલિક છે. ઓકે. દરેક દુકાન જે અમે ફ્રેન્ચાઇઝ આપી છે એમાં દરેક ઓનર છે, માલિક બેઠો છે, જેના માટે અટમોસ્ટ પ્રાયોરિટીનો આ બિઝનેસ છે. ઓકે. અને એના માટે દરેક કસ્ટમર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બે ફેક્ટર્સ છે ને, એમાં મને બહુ જ મજા આવે છે આ બિઝનેસમાં સ્પેસિફિકલી. ઓકે, હવે આપણે સૌથી અગત્યનો સવાલ પૂછીએ ચિરાયુભાઈને કે ભાઈ, લાપિનોઝ પિઝાની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ઓન એન એવરેજ આજે જે આપણે જુલાઈ 2026 છે, તારીખ કહેવી પડે કારણ કે 5 વર્ષ પછી બદલાઈ જાય ઇન્વેસ્ટમેન્ટ, બરાબર? તો જુલાઈ 2026માં બેઠા છીએ, તો આજે કોઈએ ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ઓન એન એવરેજ આઉટલેટમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય છે? ગ્રોસ નેટ પ્રોફિટનો રેશિયો, મેન પાવર શું છે હિસાબ કિતાબ? સર લગભગ એક આઉટલેટ 45 to 50 lakhsની વચ્ચે બને છે. પ્લસ એમાં 5 લાખનું વર્કિંગ કેપિટલ લઈ લો, સિક્યોરિટી ડિપોઝિટ, લાઇસન્સીસ ને બધું જે લેવાનું હોય એ. એક આઉટલેટને બધા લગભગ 3 મહિના લાગે. અમારા એવા આઉટલેટ્સ છે that have taken out money in 8 months. We have outlets that have taken out money in 12 months, 24 months. બટ તમે જ્યારે ફ્રેન્ચાઇઝ લેતા હો તો અમે બહુ કન્ઝર્વેટિવ કહીએ કે તમારા 3 વર્ષે પૈસા નીકળી જશે. દેટ ઇઝ વોટ વી સે. બટ 3 વર્ષ પહેલાં જ બધાના નીકળી ગયા છે. એ અમારા બધા ફ્રેન્ચાઇઝ પાર્ટનરની મહેનત છે, બ્રાન્ડ ઓનરની મહેનત છે, ને અમારી બધાની એઝ અ ટીમ મહેનત છે કે અમારી બ્રાન્ડ ઇઝ ડુઈંગ ધીસ વેલ. ઓકે, એન્ડ નેટ અને ગ્રોસ પ્રોફિટનું શું રફલી કહી શકાય?
સર રફલી 17 to 22% વચ્ચે માર્જિન્સ છે. ધીઝ આર ધ નેટ પ્રોફિટ દેટ યુ વિલ મેક ઓન ધ સેલ. અને પિઝાના માર્કેટની વાત કરીએ તો આપણે એ બી પૂછી લઈએ કે સૌથી વધારે ફ્રેન્ચાઇઝીઓને ચેલેન્જીસ કયા હોય છે અને જમા પાસા અને પ્લસ માઇનસ શું છે? સર આમાં છે ને સૌથી વધારે મોટો ચેલેન્જ છે ને ઇન અવર ઇન્ડસ્ટ્રી સપ્લાય ચેન ઇઝ ડિલિવરી, એન્ડ માઇન્ડ ડિલિવરી. આજે પિઝાનું એક માઇન્ડસેટ છે કે મને 20 મિનિટમાં મળી જ જવું જોઈએ, કેમ કે QSRમાં ફોલ થાય છે, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટની કેટેગરીમાં ફોલ થાય છે. સો એ જે 20 મિનિટ એન્ડ માઇન્ડ ડિલિવરી છે ને, એમાં રાઇડર, પિઝા બનાવવા, કિચન પ્રેપરેશન ટાઈમ, એ બધું જ છે. અને કસ્ટમરને સેટિસ્ફાય કરવો બહુ જરૂરી છે. સો એ જે 20 મિનિટ્સ ડિલિવરી ટાઈમ છે ને, એ આજના દિવસમાં ડિફિકલ્ટ છે ફોર પિઝા એઝ અ ઇન્ડસ્ટ્રી. બટ યસ, જેમ જેમ લોજિસ્ટિક્સ સુધરી રહ્યું છે, થર્ડ પાર્ટી ડિલિવરી સુધરી રહી છે, આ એવરી વન વિલ અચીવ ધીસ. બટ કરંટ સિનેરિયોમાં જે ડિલિવરી રેશિયો છે, જે ક્વિક ડિલિવરી છે, એ કરંટ વેરી ડિફિકલ્ટ છે, કેમ કે પિઝાનો બેઝ બનાવવાથી લઈને ટોપિંગ, ચીઝ, કુકિંગ 5.5 મિનિટનો ટાઈમ, એ બધી એક જર્ની છે. ત્યારે તમને આટલું બ્યુટિફુલ પિઝા મળે છે. અને એને સારી રીતે સારા લોજિસ્ટિક્સમાં પહોંચાડવું રાઈટ ટાઈમ પર. સો કરન્ટલી અમારી ઇન્ડસ્ટ્રી વિલ ફેસ ધીસ ઇશ્યુ ઓફ લોજિસ્ટિક્સ, કેમ કે આજે બ્લિંકિટ છે, ઝોમેટો છે, સ્વિગી છે, આ બધા દે આર પેઇંગ વેરી હાઈ. તો અમને રાઈટ ડિલિવરી પાર્ટનર્સ પણ મળવા બહુ ડિફિકલ્ટ થઈ ગયા છે. સો અમારી પોતાની જે ડિલિવરી ફ્લીટ છે, એના માટે પણ ડિલિવરી પાર્ટનર મળવું બહુ ડિફિકલ્ટ થઈ ગયું. સો અમારી ઇન્ડસ્ટ્રીમાં આ સૌથી મોટો પેઇન પોઈન્ટ છે. ઓકે, હવે કોઈને જ્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં નક્કી જ કરી લીધું મારે ફૂડનો ધંધો કરવો છે અને ફ્રેન્ચાઇઝી લઈ લેવી છે, તો એની પાસે ઓપ્શન છે, બી પિઝા છે, પાવભાજી છે, બર્ગર છે, આ છે, તે છે, ચા છે, કેફે છે, પણ આમાં પિઝા શું કામ એને લેવો જોઈએ, સિલેક્ટ કરવો જોઈએ? ઇઝી છે, SOP ડ્રિવન છે, શેફ ડિપેન્ડન્ટ નથી, કારીગર ડિપેન્ડન્ટ નથી. આજે તમે કોઈને પણ એક પિઝા બનાવતા શીખવાડી શકો છો. સ્ટેપ બાય સ્ટેપ સાયકલ છે. 5 કિલો લોટમાં 650 ml ઓઇલ નાખીને 1 લીટર પાણી નાખીને અમારો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે 110 ગ્રામ એ નાખીને અમારો બેઝ પ્રિપેર થાય છે. એને 20 મિનિટ એક આટા ચક્કીમાં ફેરવો, એટલે આ બધી વસ્તુ પ્રી ડિફાઇન્ડ છે. સો તમારે કશું એમાં બહુ બ્રેન અપ્લાય કરવા જેવું છે નહીં. તમારે ખાલી અમારી SOP ફોલો કરવી છે અને SOPને આગળ વધારવાની છે. આમાં ના શેફ રિક્વાયર્ડ છે, ના કોઈ કારીગર રિક્વાયર્ડ છે, ના કોઈ સ્પેશિયાલિટી પર્સન રિક્વાયર્ડ છે. ગ્રેટ. ચિરાયુભાઈ આજે ઘણી બધી ઇન્સાઇટ્સ આપણને આપી કે બી પિઝા બિઝનેસ શું કામના ગ્રો થવાનું છે, શું કામ પિઝાના બિઝનેસમાં જવું જોઈએ. ખૂબ જ સારો એમનો અનુભવ છે. આજે ખૂબ જ આજે ખૂબ જ સારી માહિતી જાણવા મળી. આઈ એમ શ્યોર કે તમને થોડી ક્લિયરિટી આવી હશે. ચિરાયુભાઈ, તમે તમારી વાતચીતની અંદર રિસર્ચ ઉપર બહુ ભાર મૂક્યો છે કે તમારે કોઈ પણ ડિસિઝન લેવું હોય તો રિસર્ચ કરો. પણ હવે તમારા જેવા અનુભવી ક્યાં ગોતવા જાય વ્યક્તિ, કે ફાઉન્ડરને ક્યાં જાય મળવા? તો એ તો અઘરું છે ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિને મળવું છે, રિપ્રેઝેન્ટેટિવ મળી જશે, BD વાળો મળશે, પણ ફાઉન્ડરને મળવું છે તો એક રીતે શક્ય બને. સો અમારું એક રેસ્ટોરન્ટ એસોસિએશનનું બોડી છે, જેનું નામ છે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા. એનું અમે એક બહુ જ મોટું ઇવેન્ટ કરી રહ્યા છે 20 ઓગસ્ટના અમદાવાદમાં. આ ગુજરાતનું વન ઓફ ધ લાર્જેસ્ટ ઇવેન્ટ છે, જેમાં તમને 100+ આવા ફાઉન્ડર્સ ઇન્ટરેક્ટિવ સેશન્સમાં મળશે. ઓકે. This is first time happening in Gujarat. It is the largest food conclave which is happening in Gujarat. And I urge everyone who wants to enter or who is a part of restaurant industry, જે રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો પાર્ટ છે, કે જેને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરવું છે, they should attend this event for a total knowledge session. ઓકે, શું ઇવેન્ટનું નામ છે ને ક્યાં થવાનું છે? Food Delivery Summit by NRAI, 20 ઓગસ્ટ, ફોરમ, ક્લબ O7 શેલા. 20 ઓગસ્ટ. અચ્છા, તો 20 આ ઓગસ્ટ. થોડી હાઇલાઇટ થોડું કહેશો કે આ એક દિવસની ઇવેન્ટની અંદર શું શું થવાનું છે? આમાં 10 સ્પીકર સેશન્સ છે, 40+ વર્કશોપ્સ છે, જ્યાં તમને અમારા ઇન્ડસ્ટ્રીના બધા સ્ટોલવર્ડ્સ, ડોમિનોઝનો CEO હોય, મેકડોનલ્ડ્સનો CEO હોય, કે કેલિફોર્નિયા બનીતોનો ઓનર હોય, કે રામેશ્વરમ કેફે સાઉથ ઇન્ડિયનનો ઓનર હોય, આ બધા એક પ્લેટફોર્મ પર આવીને ધ ઓનર્સ themselves એ લોકો એમની ગ્રોથ સ્ટોરી, એ લોકો કઈ રીતે મોટા થયા, કઈ રીતે એમને બિઝનેસ બનાવી, એ બધી સ્ટોરી એ લોકો 1-to-1 શેર કરવાના છે વિથ એવરીવન.
તો મિત્રો, જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો, ફૂડ ઇન્ડસ્ટ્રીનું ભણી રહ્યા છો, આઉટલેટ કરવા છે, તમારા પોતાનું ફૂડ આઉટલેટ છે અને ગ્રો કરવું છે, તો ખૂબ જ મહત્ત્વની ઇવેન્ટ અમદાવાદમાં થઈ રહી છે. દેશ દુનિયાથી ઘણા બધા ફાઉન્ડર આવવાના છે. કોઈ એવી કેટેગરી કદાચ બાકી નહીં હોય ફૂડની કે જે તમને ત્યાં એનો ફાઉન્ડર નહીં મળે, તો તારીખ અને લોકેશન નોંધી લેજો, બુક કરી લેજો. આ ઇવેન્ટ ચૂકવા જેવી નથી. ઓકે, તો એક આપણે રેપિડ ફાયર રાઉન્ડ આપણે લઈએ. ફેન્ટાસ્ટિક. બરોબર, તો તૈયાર છો તમે? ડન. પિઝા કે ગુજરાતી થાળી? પિઝા, બટ ઓબ્વિયસ ઝોમેટો, સ્વિગી કે ડાયરેક્ટ કસ્ટમર? ડાયરેક્ટ કસ્ટમર. અમદાવાદ, સુરત કે દુબઈ? અહેમદાબાદ. સૌથી ચેલેન્જિંગ માર્કેટ કયું છે? અહેમદાબાદ. ઓકે, તમને મળેલી સૌથી ખરાબ બિઝનેસ એડવાઇસ કઈ છે? મને છે ને એક બહુ સારા વ્યક્તિએ કીધું હતું કે ચિંતા ના કરીશ, થઈ જશે, બધું પ્રોપર જ ચાલે છે, એની મેથે થઈ જશે. એની મેથે નથી થતું, કરવું પડશે, એને સુધારવું પડશે અને એને લાઈન પર લાવવું પડશે. દેટ ઇઝ આઈ ફીલ કે છોડી નથી દેવાનું, કે એને છોડી દો, એની મેથે થઈ જશે. એની મેથે કોઈ દિવસ થવાનું નથી, જાતે જ કરવું પડશે ને જાતે જ થશે. બહુ સાચી વાત છે. અને એક એનાથી બી મોટી વાત કહું, એના જેવી જ, કે જે તમને બહુ જ ડિપ્લોમેટિક કોઈ સલાહ આપે તો એવું કહેશે, સમજી વિચારીને કરજે જે કરે. અરે ભાઈ, સમજી વિચારીને જ કરવાનું છે, પણ તમે તમારી સલાહ આપો કે શું કરવું જોઈએ મારે. સૌથી વધારે ડિપ્લોમેટિક સલાહ એ છે કે તું જે કરે સમજી વિચારીને કરજે. મેં તો કીધું જ તું કે સમજી વિચારીને કરજે. આગળ વધીએ. ફૂડ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો મિથ કયો છે? ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે ને લોકોને, જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં નથી ને, એટલે આ એક કહાવત નથી કે ગ્રાસ ઇઝ ગ્રીનર ઓન ધી અધર સાઈડ. સો જેટલા લોકોને બહાર લાગે છે ને કે આ બહુ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રી છે, આમાં બહુ લક્ઝરી છે, બધા બહુ મજા, એકદમ ચિરાયુભાઈ તો બહુ કમાઈ ગયા, બધા કમાઈ ગયા. બટ અમારી ઇન્ડસ્ટ્રીનો 500 રૂપિયાનો કસ્ટમર અને તમારો એક 5 લાખનો કસ્ટમર, બેઉનો ઈગો સેમ છે. બેઉનો ઈગો એટલો જ પેમ્પર કરવો પડે, ભલે 500 રૂપિયાનો કસ્ટમર હોય કે 5 લાખનો. એ પિઝા ખાવા તમારી દુકાનમાં આવ્યો છે ને, સો હી ઇઝ ધ કિંગ એન્ડ યુ હેવ ટુ ટ્રીટ હિમ લાઈક અ કિંગ. અચ્છા, તમને શું લાગે છે કે ફૂડ ઇન્ડસ્ટ્રીનો કયો ઓવરરેટેડ ફૂડ ટ્રેન્ડ છે? મારા હિસાબથી હમણાં જે રિસેન્ટ મોસ્ટ ટ્રેન્ડ આવ્યો હતો કોરિયન ફૂડનો, એ આઈને ધીરે ધીરે શેડોડ ડાઉન થઈ રહ્યો છે. બટ એ ઓલ ઓફ અ સડન આવ્યો અને ઓલ ઓફ અ સડન જતો પણ રહ્યો. એ મારા હિસાબથી થોડો ઓવરરેટેડ ટ્રેન્ડ હતો. બાકી સ્ટેન્ડર્ડાઇઝ ફૂડ તો આપણું બહુ સારું ચાલી જ રહ્યું છે. ચિરાગભાઈ, ઘણા બધા લોકો છે ને આંતરપ્રેન્યોર બનવા માટેની બુકો બહુ રિકમેન્ડ કરે. તમારું શું માનવું છે? સર, હું તમને સાચું કહું તો મેં આજ સુધી કોઈ બુક વાંચી નથી. ઓકે. મારા માટે સૌથી મોટી લર્નિંગ છે ને મારા સ્ટોરથી આવી છે, જ્યાં હું જાતે ઊભો રહ્યો છું. મેં જાતે પિઝા બનાવ્યા છે, મેં જાતે ડિસ્પેચ પર ઊભો રહ્યો છું અને હું જાતે કાઉન્ટર પર ઊભો રહ્યો છું. સો મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે મારો કસ્ટમર મને ઓળખે અને હું મારા કસ્ટમરની રિક્વાયરમેન્ટને ઓળખું. મારા ખ્યાલથી એનાથી મોટી કોઈ બુક છે નહીં આ દુનિયામાં. સો તમે જાતે જે શીખી શકશો, જાતે જે કરી શકશો ને, એ જ સૌથી મોટી બુક છે. ક્યાં બાત હે, જબરજસ્ત. ફૂડ બિઝનેસ અથવા તો રેસ્ટોરન્ટ બિઝનેસ એક સેન્ટેન્સમાં. ફેન્ટાસ્ટિક, અમેઝિંગ, બટ બી ઇન્વોલ્વડ. બહુ સાચી વાત કીધી છે. એમને કીધું કે અમારા દરેક આઉટલેટ પર માલિકો બેઠા છે, એટલે માલિક બેઠા હોય ને ત્યારે શું થઈ રહ્યું છે એને ખબર પડે. ઓટોમેટિક કશું ચાલતું નથી, ખાલી વાતોના વડા હોય છે. તો ચિરાયુભાઈ, આજે અમારા શોમાં આવ્યા, ખૂબ જ સારી વાતો કરી, પણ સૌથી અગત્યની વાત જે ચિરાયુભાઈએ કીધી એ છે કે ROI નો મતલબ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નહીં, રિટર્ન ઓન ઇન્વોલ્વમેન્ટ છે. તમે જેટલું ઇન્વોલ્વ થશો એટલો તમારો ધંધો ગ્રો થશે. ઇરેસ્પેક્ટિવ કે તમે શું કરો છો, ધંધો કરો છો, વ્યવસાયમાં છો, તમારું ઇન્વોલ્વમેન્ટ જે છે એ જીતની ચાવી છે. થેન્ક યુ સો મચ. અમને આશા છે કે તમને આજના પોડકાસ્ટમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. ચિરાયુભાઈ, તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી તમે આજે આવ્યા, આપણી સાથે વાતો કરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.